પણ ભિખારી કહેતા તેના હોવાન વિતાન દો અલે જિંદગી દાતી તે પણો ને એક તાના ને ભરો હે અને આ માના દોને હે માગીને નહીં જો તું ને તો નવીત ડાય ગાડી રે હોરાજ એ પછી આવીને ઉભી બાના બાયને રે હોરાજ એ બા ઊંધું કોલા લબડ્યું રે લુમે ઝુમે આ સોળીના લગન લીધા હા અને પેલા કલર વાળા કીધું હ કલર કરવા આવે હ આ બધું વસ્તુ પડી ને બધું બહાર કાઢી નાખું એટલે કલર વાળો અહીં કલર કામ ચાલુ કર આ બધું કેટલું પડ્યું બધું સામાન હા 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 આ બાથરૂમમાં તો દબાણ બબાણ નાખ્યા હમણાં આ બહેરો તો કોઈ ખબર પડતી નહીં એ ભંગાર કોને આવો ભંગાર એ પ્લાસ્ટિક લેવાનો ભંગાર લેવાનો ચોપડા લેવાના તેલના ડબ્બા ખાલી એ કાકા બોલો આ તમારા આપણો આ ડબ્બા બાબા ના ડબ્બા હાલવાના કોઈ એટલે કાકા તમે શું કામમાં આવશે તમારા અરે આ તો મારો કોમનું હા ઘોડો તો આ ભંગાર જેવું જ છે ને કાકા ત્યાં ભંગાર નહીં આ તો વાહન મેળવાનો ઘોડો હા પણ આ ભંગાર જેવું જ છે ને પણ એમ કહો એ માલ નહીં આવવાનો ઘોડો બોલો ડબ્બો હાલવાનો ના ડબ્બો તો આમ દેખાય નવો ડબ્બો કાકા ચોપડા પર મુહૂર્ત કરાવો એટલે મારી એમ કહો તમે રજા કરી આલી હોય ગોમમાં આવવાની એટલે અમે તો ખબર નહીં બરાબર ડાયરેક્ટ અમે અહીંયા આયા હા પેલું ઘર ભારી ભરવા હા તો કોઈને રજા અમને આલી નહીં અમે તો મજૂરી મળે મારી વાત આ તમે દાડે આવો ને ભાઈ અમારા ઘરની રાતે પથારી ફરી જાય ચોરીઓ કરવાવાળા બહુ આવો હોય એટલે કાકા અમે ગરીબ જીવા હા જો અમારી જોડે પૈસા હોય તો કોઈ સટરિયું લઈને કરતા હોય અમે તો જો પગી હેડીને આયા પગમાં ચંપલ ના ઠેકોણા નહીં જો પૈસાનો થપ્પો હોય તો એમ કહો કે અમારી જોડે પૈસા નહીં એમ કહો પણ કાકા આ તો અમારે ભંગાર ને પસ્તી લેવાનું નહીં આ તેલના ડબ્બા ખાલી લઈએ કોથરા લઈએ મારે કોઈ હાલવા નહીં બરાબર તમે આ ભાઈ બહાર જતા રહો મુહૂર્ત તો કરાવો થોડું ના, કરાવો કોઈ મુહૂર્ત નહીં કરાવો યાર જવું નહીં યાર તમે વહી કાકા એ આવું ના કરશો કાકા ઓય મારા લગા લીધા બરાબર પેલા જ ઘરે આવીને મને તો ધક્કો મેળવી ચાલી મેળ્યા બરાબર આઈ ગયા હોય ભંગાર ને એવું લેવા આ ઘોડો મારે કોમનો વાહન નો હોય અને આઈ ગયા ઘોડો કે હાલવાનો હોય મારે જવું પડશે ગોમના આગેવાન જોડે અભી હાલ જ એના આવા લાકડા બાકડાની વ્યવસ્થા કરવા દે ચોમાસું આવે હ અને સરકારે હવે ગેસનો બાટલો મહિને એક બાટલો હાલે બરાબર હવે લાકડાની સગવડતા તો કરવી પડશે કારણ કે પાણી મૂકવા કોમ આવે રોટલા ઘરવા માટે કોમ આવે તો સેટિંગ આપણે કરવું પડે ભલે સરકારની જગ્યાએ આપણે આપણી જગ્યાએ નિયમ પ્રમાણે હેડવું પડે એટલે વ્યવસ્થિત બધું કરવા દે આ તો વરસાદનું વાતાવરણ તો થઈ જશે હવે તો બધું વ્યવસ્થિત કરવું પડશે સરસ લ્યો આવા ડોસી ગમે તેમ રોટલા ઘડા બરાબર આના પર થોડુંક ઓઠું કરી દઈશું વરસાદ આવે તો એટલે સેટિંગ બધું ચાલે જાય અને ઘર આપણું ચાલે જાય મહેનત લાકડા તો બહુ પકડે હો ખરેખર ડોસી તો લઈ લાવી લાકડા અરે બધા જબર લાવી છે હે કાગડા ઉડે એવા હે અરે કોનાજી ઓહો હવે મથુરજી આવો આવો બહુ દાડે મળે યાર આવો બહુ દાડી ભેગા થયા આવું કરો હો આ લાકડા ભેગા કર્યા હતા એટલે બારવા કરે કે બરવા ના વરસાદ આવે ને હા તો રોહડો બોરો બનાવતી રોટલા બોટલા ચડવાના એટલે વરસાદ આવતો હોય મિલાય કે ઘરમાં મિલાય આપણે તો આજ ટોકી જવાનું ઉપર એવું હોય ને તો તા- કે હું કહું હા આ ગામમાં નવા માણસ આવે તો તમે રજા આલી હે કોણ આવ્યું તું આ ભંગાર વાળા એવા બધા આવે યાર ચેના ચાલુ થયા બા એટલે આજે જ મેં હમણાં એક જણા કાઢ્યો ઓ એવું મને ખબર નહીં ઓય એટલે તમે રજા આલી હે ના ભાઈ ના તો ભાઈ તમે કોક કરો ને કે ભાઈ રાતે ચોરીઓ થાય તો તમને ખબર હે ને એટલે હા મથુરજી પેલા એમના ત્યાંના ઘરમાં ચોરી થઈ હતી ખરી યારી હા એ બસ તાણે હે એટલે નવા માણસો આવે એટલે કહું અભિયાલ તો મેં કાઢ્યો જ ને એવું હો હોવા તો થોડું ધ્યાન રાખજો ત્યાં ધ્યાન તો રાખીએ છીએ ને પણ એટલે તો મેં પાછો કાઢ્યો તે તમારે કેવું તું ને કે સરપંચ પૂછાવ કે નહીં અંદર અંદર અરે આવવાનું મેં નહીં એવું જ કીધું તું કીધું તું ઓ મેં કીધું તમે કીધું હશે હા તો વાંધો નહીં તમે તારા મેં તો કશું કીધું નહીં મેં જોયા નહીં એમને હા પણ તું ધ્યાન રાખજો ત્યાં એટલે પૂરેપૂરું હોવા ને સજાગ રહેવાનું હા ચોરીઓ થાય તમને હા ખબર ને? બરોબર મોંઘવારીમાં તો હે ને મહેનત કરવી અને નહીં એક તો મેં ઘરે લગન લીધા હા એવું હો અમે રાતે હાથ મારી જાય તો શું કરવાનું હા હા એવું લગન હા. છે તારીખ આવી 15 16 તો હારા વિવાહ કરજો પા વિવાહ શું કીધું? છે કાંઈ? હા. ધૂમધામથી ધૂમધામથી કરવાના હો
અને પાછા આવજો પાછા. ચોક્કસ ચોક્કસ સહકુટુંબ હાલ હું જઉં. સહકુટુંબ હા, આવીશું. સહકુટુંબ હો ને? એ હારેડો હા, રેડો. એ હા. જાઓ તમને ચિંતા ના હા, કરજો આ પેલા ધ્યાન રાખજો આટલું. કમ્પ્લીટ તમે એ હા. કિરાન તો હું ધ્યાન રાખી તમે એ કીધું હા. તો હો સારું વરી મથુરજી કીધું ને સારું કરી નાખ્યું કાંઈ ગામમાં ધ્યાન રાખવું પડે આ તો હવે પબ્લિક છે ચોરી કરવા આવી જાય મોંઘવારી પ્રમાણે મહેનત તો ડફોરણ કોઈ કરવી જ નહીં સારું કર્યું હેડો તાણ હવે આનું સેટિંગ થઈ ગયું હવે આપણે ઘરમાં જતા રહીએ કામકાજ ચાલુ કરી આપીએ રાત્રે આવી ગયા છે આ ગામ દેખાય અહીં ધંધો ચાલુ કરવો હા મારા કાકા હા બોલો ના હાલો શું હા હું હવે એટલે કોઈ વેકવા નહીં આ લેવા આવી વાત કરો હતો હું હવે શું લેવા આયા તમે આ ખબર પડી જાય તો બધો ભણેલા ગણેલા નહીં લે આ મેં તો સિક્કા હા મારી વાત એટલે તમ શું લેવા આયા તમે કહો તો ખરા અને આ કાકા તે વાત કરો પૂરા લુકના ને ફાટેનું ના ખબર પા ભીખાની બધું આપો પૈસા આપો ભિખારી હા હોવા અરે આ શરીર સાદું હા પથ્થા જેવું શરીર હા કે ભિખારી હા તો અમારે શું કરવાનું હતા ને અમારે આનો ધંધો હોય અમારે આનો ધંધો જ કરવાનો હોય એટલે આ ધંધો કરે એમ તમે તો ધંધો નહીં તો શું કર્યું હા પૂરા માગી માગી ખાવાનું અમારે અલ્યા. બધું હોય. હાલ જ એક જણ વાહી મોકલ્યો હાલ જ અને આ બીજા આવી ગયા લ્યો એ બધું માં નહીં જોવાનું કાકા તમે પૈસા ના હોય તો ઓય અમાર જોડે જ પૈસા નહીં તમે અલા, બા નહીં તાન, હું એકલો જ છું તમે એક ના જ દો હા, હું એકલો જ હા તો ના હા તો દેવ આય હા ભાઈ પૈસા નહીં ખાવો જ ખાઈ જા આ તો ખાવાનું શું ખાવામાં રોટલી બનાવી છે અને ભાઈ રોટલી રોટલી એકલી ખાવા ત્યાં રસ બાદ ના આવું તો ખાઈને એકલું આગળ તાનું કરવું પડે અલ્યા કોઈ દારો રહ ભાર્યો અમે કોઈ દારો રહ નહીં ભાર્યો ચી વાત કરો રહની વાત કરા હા તો એટલે લ્યો બધું ઉનાળા તો હું ના તીખાન મથો આવું ખાઉં બીજું કોઈ ખાતો નહીં ઓહો ખરે તો આપણે પેલું આપવાનું કોઈ કશું આપવા નહીં થોડા છેટા ઉભા રહ્યો આમ તો શું થયું અમને વિશ્વાસ નહીં આવતો આમ ગામમાં તો કેવું થાય બુડો શું થયું અરે ચોરી કરી જાય બધા વાય અરે અમારે એવું ના હોય બધું તોની ને એવું કરવાનું તમે આપો આગળ જે પણ ના હાલો અને શરીર તમારું પઠ્ઠા જેવું હોય ને તમે ભીખ માગો મને નવાઈ લાગે યાર તો પણ અમારે તો ત્યાં શું કરવાનું હા બધું ખાવાનું ના ભીખ માંગવા તમારે જેવા કોઈ ખાવ ના હોય તો ખાઈ નહીં આવવાની પણ business તો નહીં તમારે ચાલતો ના રહ્યો ના ના બિઝનેસ ને બધું આમાં તો શું કમાવાનું હોય રોજના ત્યાં 1000 રૂપિયા કમાવાના હા આમાં તો અલ્યા હારા 4000 રૂપિયા કે ભાઈ રોજના ઓય 200 રૂપિયા ભારતા નહીં આખા દાડા ને હારા 4000 રૂપિયા કે એ હારા 4000 ખરેખર કમાઓ તમે હા ના ત્યાં 1000 રૂપિયા તો બધું કોઈ કહેવાય મા કાકાનો છોકરો માગે ને ભેગ હા. તમે જો તો રોજના 600-18 રૂપિયા કમાય કહો. તો મારે બધું કોમ મિલ જાવ મારે ભાગ કરશો એમાં શેમાં? આમાં ના હા હાલા ધંધા ભાગ નહીં કરવાનો કોઈનો બધો અરે યાર કરો ને બે હજાર રૂપિયા તો મહિનાના કેટલા થયા યાર 1.5 લાખ રૂપિયા થયા અને તમે આવી ગણતરી ના માં છો અને ના હોય તો ઓમાં આપવાનું કરો હાલો. એટલે આ જો રોટલો ખાવો તો આલુ હા બીજી માથાકૂટ ના કરજો રોજનો બધો ના આવતો મારે ઘણું સોને જાય રોજ નહીં તો વાત કરવાનો હતો ઓય અમે તો રોટલો ખાઈએ અને જુઓ રોજનો બીજું શું હોય? રોટલો અને છાશ હતી તે શાક પતી જઈએ એવું ના ખવાય બધું એવું ખવાતું હે તમે નસ ને એવું ના હો તો હું ખાઈને પછી આગળ નાખું તમારે પૈસા નહીં લેવા અલે રહ તો અમે નહીં ભાતા તમને તો રહ લીએ આખો ઉનાળો જે હજુ રહ નહીં ભારે અમે કાકા જો તમે માણા તાને બુની કરવી હા અને તમે મુનતમાં નાના પાછો તો નહીં. તેમાં તો 100 રૂપિયા આપો મુનત મારો અને ભિખારી કહેવાનું ને હા ભિખારી કહેવાનું ને ભીખાણી ને જાઉં દો તાવ કહેવાનું ના પાવું હોય તો ના પાડજો હા પણ ભીખારી કહેતા પેલા હોવાન વિતાન દો અલે ભિખારી હોય તો ભિખારી જ કે નહીં યાર અને આ તમને કીધું તો ખાનું કે ભીખાની કહેતા પેલા હોવાન વિતાન દો બુધો તમે આખા જો પાટું મેલે હું હાલ જ હમણાં એ કાકા તની ના કહેજો અમાર હંગાત એવું વાત ના કરાય વાત કરો છે વાપરો 2 જણા હોય માગીને જાવ તો પૈસા નહીં 2 ને 20 ની નોટો આલી હાલ જ તો ના આવતા મને હોવાની નોટ આપવા દો કોની નોટ નહીં જો ભાઈ મારા આગળ હો હા ના આવો પંદર બહુ. ના પગ નહીં દબાવો હો પગ નહીં દબાવો ના. તમે શેટા રહ્યો હા શેટા બેહો 100 રૂપિયા આપો ઓડો નહીં જો ભાઈ 20 રૂપિયા અને તું હવે ના આવતો નહીં આ બાજુ અત્યારે ગામમાં કેવું ચાલે ખબર હે હા ચોરી ચાલે પેલા અમારે ચેનાજી રહ્યા ને એમના ઘરે ચોરી થઈ ગઈ છે કે તેનાથી અમારા ગામના આગેવાન રહ્યા ને હા, હા. તો તમને ભાષે ને તો વાંધી નાખશે લેબડે પણ અમાર તો એવું ના હોય ભૂદો અમાર તો અમે તો ગમે તો ગામમાં જતા નહીં એવું વાતું છે હા લ્યો 20 રૂપિયા હો અને હવે આવતા નહીં હો ભૂદા 20 રૂપિયાના તો હું પોન ખાઈ જાઉં ને આ તમે જોને રાખો એટલા જ હોય ભાઈ હો અરે પણ 100 રૂપિયા ના આવો કે ભૂદો માથાકૂટ ના કરશો અને અહીં હેડવાનું કરો
અરે 100 રૂપિયા ના હોય પૂછો, હું બુની ના પાડતો તમે. નહીં હાલવા જાઓ હમુદાય જાઓ. અને હમુદાનું એવું ના હોય પૂછો, ના હોય કે 100 રૂપિયા અહીંયાથી લેવાના રે. ઉભા થાવ યાર ને પછી મારા ને મારા ભાઈને બોલાવવો પડશે. એ ભાઈ મારા ભાઈ ના મગજ ફરી ગયું તો હા. બોલાવો એમના તો નહીં બોલાવો. એ તો તમારા આહાની એ લઈ લે આ બધાય. પણ તમે ઓમાં હું ના તું માનો પૂછો. પણ ચૂંટ્યો માર્યો કરો એટલે અને અને આ વાહમાં લાય અમારે. માં અમાય નહીં ના હજુ તો મુનાત જ કર્યું તમારું એનું પૂછો. તમારે હા તમે જાઓ આગળ બીજા મળશે અને પછી નીકળી જજો ગામમાં ઈ. તમારી પરિસ્થિતિ મારા કરતા ખરાબ ના અરે કરે. હોય યાર મારે હાવ પરિસ્થિતિ ખરાબ હે. એવું હા. હું એ જ વિચારતો તો મારા પૈસા ને ભરવાના હતા બેઠો બેઠો વિચારતો તો તમે આવી ગયો. તે તમે આમ લાગો છો શરીર તમારું આમ અટું કટું લાગે અને તમે ભીખ માંગો નવી લાગે. એ ભલે હતું કરતું ના ગા બરાબર. હા. પણ આ આમાં તમારે છે ને તો કોઈનો આવી રીતના 20 રૂપિયા ના આપતા. તા કેટલા હાલવાના? વધારે પૈસા આપવાનું રાખો તો તમારું સારું થાય. અમારા આશીર્વાદ હારા મને. હા અરે ધંધો આ તમે હે ને ભીખ નહીં માંગતા આ તો તમે ધંધો લઈને બેઠા હાર્યા. તમે જવાન કરો જો હેડો. અરે ધંધો નહીં બધો વાત કરો હો તો ધંધો તમે ધંધો જો ને કરો. હું હું આવો ધંધો ચાલુ કરી દે. તમે તો ધંધો તાણું અમે તમે એ બરાબર જ તો ધંધો તાણું કરે બરાબર જ તો. 2,000 રૂપિયા રોજના પારા હો મહિનાના કેટલા થયા હો 1,20,000 રૂપિયા થયા. અને તે શું થઈ ગયું વાત કરો હો તે. હવે હોય 10,000 રૂપિયા પાડીએ મહિને. 10,000 રૂપિયા પાનો હો હા. તો એ પ્રમાણે તમે 100 રૂપિયા આપવા પડે. વાત કરો હો તે. હા. 2,000 રૂપિયા રોજના પારા લ્યો. આ ધંધો સારો હો આ ધંધો કરવો પડશે. 1,20,000 રૂપિયા થયા મહિનાના. તો મોટો મારો માતાજીના દર્શન કરવા જઈએ. એ બા હું નામ કરતી આ ગોમો નવા નવા કિસ્સા બનાવે લોખંડ ભંગાર મારનારો ભાઈ બધું જોઈ જાય દાડે રાતે ચોરીઓ કરવા આવે. હા દર્શન તો કરી લીધા આમાં કોણ વાપી દેવા છે તો બીજું આવે તો દર્શન તો કરા. એ કોના પૈસા ખૂટા હા કોના ખૂટા તો જાતે કહી દે ને હે તો સારું. અહીં કેમ બે હોય અને મંદિરના બહાર ના બેસીએ તો કેમ બેસીએ? લઉં ભિખારી એ ભિખારી નહીં કરો વાત કરો હતે. તો મંદિરના બહાર ભિખારી જ બે કોણ બે હા ભિખારી એવું કરો હો. ભિખારી એટલે કોઈ એમની તો મોડા નહીં હોતા વાત કરો હતે. આ શરીર પાટા જેવું હ મોબાઈલ હ હા એ મોબાઈલ માં દો. હા મોબાઈલ તો ને લાખ રૂપિયાનો મોબાઈલ વાપરાય હારો 7,000 નો મોબાઈલ ભારતા નહીં. પણ તમારે તો જોવાનું આવતા મોબાઈલ ને બધા વાત કરો હતે. આ તો પનાને જિંદગી થાય હા અને નેટ કરીને ધક્કા મૂકીને આખા કાઢીએ પણ જિંદગી. આવું પાડા જેવું શરીર હ 5 જણાનું કામ કરે એવો મોણો મહેનત કરીને ખાવ ના પણ કાકા હું વાત કરું તમને પેટમાં 3 વખત હાથું ભાઈ દેલું પૂરું પેટનું કોમ નહીં થતું માનાઈ. એટલે બાવ પેટમાં હાડકા આવે તમારે નહીં આવતા મને તો પહેલી જ વાર ખબર પડી. કાકા ગરીબોનું કામ ના ગબોનું હાર્યું તમારું બહુ બહુ ગરીબ નું કહું ગરીબનું કામ પૂછો હતા ઉધર તો મારે 4-5 હજારનો ધંધો થઈ જવો હતો. સાચેલા ગણતો તો આ તો નહીં વધારે પૂછો 800 રૂપિયા જ થયો. 800 રૂપિયા 800 રૂપિયા ત્યાં હતો ગરીબોનું કામ જ થયું. આ ભિખારીને 800 રૂપિયાની કોઈ કિંમત નહીં. આ 200 રૂપિયા ભરતા નહીં કે 800 રૂપિયા જ કમાણા. પૂછો આ તો કોઈ નહીં. અમાર તો તેટલા ધંધામાં બીજા ગામમાં જઈએ ને તો અત્યારે તો મેં ત્યાં 5,000નો વેપાર કરી નાખ્યો હોય કહો. અને ખાવાનું નચ પૂની શ્રીખંડ આવું બધું ઉનાળા તો આવું ખાવાનું હોય કહો. આ રોટલો ને મરચું ભરીને રસ પૂરી ખાવી હોય અમને તો ને ભિખારી. મને એવું લાગ્યું કાકા હું એકદમ ગામમાં આવ્યો ને અને એ કાકા જોને જો ને તેમને મને એ કીધું કે બાટીનો નોતનો પણ હો 3 દાનાનો બરાબર. હવે મારું ઘણું ઊંધી થોને જાય બધું એવું ખાવું તો. સોલાય તો ખરું જ નહીં અમે રસ ને એવું ના ભરતા હોય. હા ના હાલો હાલો તો લઈ લો. હું નહીં લેવાના નહીં. તા અને ના બધું હાલો તમે ખોટી તમે કર્યા કીધું ને કે લઈ લો. ના ધંધાના ટાઈમે કાકા તમે ખોટી ના કરજો ના જાઓ હાલો. હું જોઉં. ના હોય તો ફટાફટ આઠાના પડે હાલવા દે. લે ભાઈ તો કાકા હું આપું પૈસા હાલે હું હાલે. અને આઠોના તો ત્યાં નહીં બંધ થઈ ગયા અને આઠોના બંધ થયા પૂરા 20 મને ત્યાં નહીં દો આઠોના નહીં ના આયા હો. અલ્યા જે હે આલુ લેવા જ ને ભાઈ ને કઈ જવાન કર રસ્તે ઉપર. અને આ કાકા પણ આ પૈસા તાને તો કે માર કુના એક નહીં દેવાના તમારા હાથોના. અત્યારે ગલ્લે બધે ચાલે. અરે હાથોના તો બધા કોઈ નેતું નહીં આ તમે નાખો તમારી આને તો માના કરતી ભૂંડી હોય એવું લાગે હ. જબ્બર હાલા તમે તમાર કરતે ભૂંડી હે. આ જે હે આલુ લેવા એટલે ભાઈ લે. અને હું કાકા ને બરાબર નહીં નાખો અરે લે ભાઈ મન આ આલુ ને નાખો બરાબર. અને આન્યો આ 20 રૂપિયા માના તરફથી નાખો બરાબર. અને 10 નું દૂધ નાખજો અને 2 પાનને નાખજો અને પાનને ને દૂધ ખાઈ અને હુઈ જજો શાંતિ બરાબર. કાકા તમારી જિંદગી હું પુનો પનાને જિંદગી જાય છે તમારી કહો. નક્કી મારા આવતા મહિને અમને હંગાત જવું પડશે. કાકા તમે એક કામ કરો અમારા અથવાને તો ભરતી પડવાની બરાબર. તમારા આધાર કાર્ડ ને 2 ફોટા મોકલાવજો
તો તમે આવી દો માના હંગાત માંગવા તમારી આનંદ માના કરતી ભૂંડી પૂદો વાત સાચી જતું રહેવું પડશે અમને હંગાત હા આવું પડશે તમારે હંગાત હા તો આવતા નહીં તો મારા હંગાત મને માર જાઓ અત્યારે ચેન આલું આધાર કાર્ડ ને એવું આધાર કાર્ડ ને એવું હોય તો તમે મોકના હો કઈ જગ્યાએ ને હો તમે આ ગામમાં પેલું જ મકાન આપણું ત્યાંનું મકાન તમે ઓહો તેટલા તો મેંગ્યા ના ગયા તમે અમાર જે હે હો ઘર અમાર એના મકાન કહેવાનું કે શું કહેવાનું મકાન જ કહેવાનું ને અમાર તો એવું હો ભૂદો હો એના કરતી તો મારું બાથરૂમ મોટું ભૂદો વી હાલે બીજા વી હાલો શાકભાજી ના હોજે આવી જાય અમાર કોમ થઈ જાય ડોસી ડોહન બેન ખાય એટલું થઈ જાય કાકા તમે તો જબની કરી છો તમે માના હંગાત આવી દો આ નાતા નાનો એ તો આવી જાય આવતા મહિને પણ અત્યારે તો અમારું થઈ જાય ને હા જાઓ અને જીવજો 2-3 વર્ષ જીવજો હો વટાના જીવતા હો સારું સારું હા જતા ને જો સારું તો એ તો હોજે પછી કાગરિયા મોકલાવું હા જિંદગી દાતી તે પણો ને એક તાના ને ભરો હે અને આ માના દોને હે માગીને નહીં જો તું ને એટલે હું અમની જિંદગી કહું ને દવા પીધો દવા થોના મના તમારા જીવવાનો હક નહીં જીવનમાં અને આ તમે ધરતી ઉપર વજન કરો હો ઉપરની પૃથ્વીમાં પાણી ડૂબવા ગઈ તમારા કારણે હે આનું ગામ ખતરનાક ના કહો અહીં આગળ વેપાર થાવો લાગતો ને આગળ જવા દે મને એ મંદિરને કશું ધંધો થયો ને આગળ આવો ગામમાં ફાનું ત્યાં ખબર પણ હે પતિ સોના ભીત ધાય ગાડી રે હોનાર એ પછી આવીને ઉભી બાના બાયને રે હોનાર એ બા અરે બા નહીં હા આ તો ભા હા અને ભા હા ના આવ્યો શું લાવો યારો અને ભા ખબર પડી ગઈ તો આ વાત તો નહીં નીકળે જ અરે નહીં એ ખબર માં બાજુ હોજે આવી બીજો એટલે કોણ આવ્યું તું હવાને આવો જાય તો તારા જેવો જ મારા જોવા તો હા તારા જેવો એ ભંગાર લેવા આવ્યો તો હા હા તો પછી પણ આ તો હું પૂછો ભંગાર ન હું અરે તમારી ગેંગ બોધેરી આવી અને જેમ નહીં પહોંચે ને ભા તો અમે માંગવાની એક નહીં વાત કરવાનો અરે હોય તમે માગો હોય તો હે ગોમલી પછાડી બેરો હો અને અમે કોઈની પથારી નહીં ફેરવતા પૂછો અરે અમારા ગોમના પેલા ચેનાજી ની તારી બેહો દે કાલ ત્યાં નથી એ રે અમારા ગોમના અને એ જબની કરી કહો હા તમે તો નહીં આવતા ને ચોરી કરવા અને ના પૂછો અમે તો આ ગામમાં હું પહેલી વખતે જ આવ્યો હું એટલે રજા લીધી કોઈ ના નદા નહીં લીધી પણ એક કાકા મને હતા હા તે કાકા મને તો એક પાખડી બોધવાની હતી એટલે આ ભાખરી તો આ ગોમના બોધા હા અમારા એવું હોય એમ? હા તો હા તો એ કાકા એ પેનાનું હતું એટલે પેના બધા પહેરો હા એવું હે ઓવા એ કાકા ને ના હા. એ નેતા હરકા હતા અરે અમારા બધા ત્રણ નેતા હા હોય એવા ચિયા હે ખબર નહીં એવું હા ઓવા તો નદા તો એમને પૂછ્યું હતું તમે કોઈની રજા નહીં લીધી પણ નદાનું શું કહું અમે પૂછો અમાર તો નેકના એટલે તો ભાઈ અમાર તો આ જે ધંધો તમે કરીએ. નેતા તમારે પથારી ફેરો હતા અને આ કાકા તમે ઠુહા મેકી તો મને હાર્ટ એટેક નાઈ દો અટક આવી જ નહીં લાગતી તમને તમ? તાણે હું આ ભીખ માંગવા આયા તો તમને હા શું કિચન લાગે? તો બંધાલો ભરે હા અને આ તો પૂછો નેટ ભેગા કરે આ તો બંધન કોઈ ના કહેવાય તમારા ગામમાં કશો વેપાર જ નહીં થયો ગયો અરે અમારા ગામમાં જ આખું એવું હોય તમારે જેવું એવું ભીખ માંગવા વાળું છે એવું હા હા તો અહીંયા આગળ ખોટો આવી દો એવું ના કહે અમારે. મારે તમે ખોટા જ આયા હતા હોય અને આ કોનો આપવાનો તમારે એટલે ઘોડો નહીં આપવાનો તો લગન એટલે બહાર કાઢો હોય કોના નગર હા ભાભી આવે છે વરઘોડામાં લઈ જવાનો હોય ને એવું હા હોવે. અને ઓના બાબા કોને કાઢો તમે આ ઓલા ઉપર જ વરઘોડો કાઢવાનો હોય ઓહો આપો હોય તો 3 રૂપિયા આપી દો ના ના એટલે 5000 નો તો વરઘોડો કાઢવાનો હોનો એવું હે અને 30 રૂપિયા માંગો તમે બરાબર તમારું ઘર હાલે આ માલ છે ને તો તમારું હો ભાઈ તમે ઘર દેવડું બનાવ્યું બનાવી દો ને મહેનત નહીં કરતા હા અરે ભાઈ તું બહાર ને કઈ જોવો તો દે ને હું જો ભાઈ ઘરમાં જો હો ના ઘરમાં કોઈ નહીં જોવાનું ભાઈ તું આવ્યો હોય કે પાહો જા આવતા ને તમારે તમે આવતા ને લગન હે મારા હોય ઘરે કોના નગર મારા છોકરીના એવું હે હોય એટલે તું અહીં ને કે ને તાર હા તો દંબા બબ્બાનું થાય ઉપર જમવાનું તો પમદાર આવજે તું હે હો પમદાર પણ અતાને કોઈ થાય ઉપર અત્યારે તો કોઈ નહીં રોટલો પડે હુકો હે રોટલો પડે 3 દાડાનો કઈ દાણાનો હોત તો બરે 3 દાડાનો ઉદે એવું તો માને ના આવું જ ના કહો અમે 3 દાડા પહેલા જ બનાવી દઈએ એવું હે હા અને પછી ખાવાનો હા જબરી કરી તો નાવ હેલો તા કોઈ નહીં માર જોડે આવું ના તાને બધો ઘરે આવતા ને તમારે જોડે તો એવું કરો પેલું બંડલ તમે હે ને હા. એ મને હાલતા દો તમે એક કામ કરો 5000 રૂપિયા આપવાના અરે તમે 5000 હાલ તો મારા ટેકો થાય પણ તમારે અહીં આવતા ને બધો અને કોઈ ઘરે આવ્યું હોય ના ના પણ વાગને આયા ને મોને ને 50 રૂપિયા આલું પતા નહીં બધો 50 થઈ યાર 500 કરો 500 એટલે 500 ના કરાય એટલે મારા ટેકો થાય લ્યો આ હો હાલે બસ 500 કરો અલે હો હાલે જાઉં ને યાર 500 કરો સમજી 500 અલે 500 નહીં કરવા કરો બધો ભા અરે આનો ભાઈ ભા ઉધારી કોક મેકે છે યાર તમે જાઓ ને યાર 500 કરો 500 અલે નહીં મોના અને તમારે અવતાર બોલો રંગે તંગે થાય હા ને જો હો હા. આવા ને આવા શીખર કેટલા આવા ગામમાં
આપણે કેનાજીની બેહો જઈએ. હવે જો કોક થાય ને તો નોમ મારું જવાનું કે આ મથુર જે કીધું તું મને જવા દેજે એટલે ઘરમાં. લે આ ચિયો લે તે તું તો મને દબાઈ દીધો. આ મને તૂટેલો કઈ ક્યાં રે? એ ભાઈ આ સનો વે કરે તને અરે? હા આ વે સનો કર્યો? હા બધાવ અલે હું લાવો પૈસા અલ્યા તમે પીના થોડા પૈસા માંગો. આ વે સનો કર્યો તમે અરે? હા પૈસા લાવો. એટલે પૈસા તો સાઈડ માર્યા પણ તમે વ્યસનો કર્યો હરે? હવે માગવા માગવા આવી રીતના માગવા આવે? ચોક લાફો મેલ છે. હા તાણું આવી રીતના મગાય? ફૂલ પી નવાય? ફૂલ તો બીજું તાણ શું એ તો દેશી આ પગ તો તમારે ટકતો નહીં. દેશી બીજું દેશી દેશી કે ઇંગ્લિશ આ ગોમાં પીસ્યો નહીં ને ગાના ચોક ખંચેર છે. ભૈયા બોલો ક્યાં ભાઈ? અરે ગમે તેને આલે પણ ગોમમાં પીન ના આવશે તમે. બધાવ અને તમે તમારા રસ્તે જતા રહ્યો ને ચોક ભારી જાવ ને તો ખંચેર છે તમને. એટલે આ તો મને પાડ્યું કરે બધાને. શું લાવો? હવે સોનું મોનું રવા દો નકર કોક મારશે. પૈસા પૈસા ને તમે તમારા ઘેર જતા રહ્યો. છોકરો રાહ જોતો હશે. ઓ જતા રહ્યો જાઓ. તાણું આ બધું પીવાનું બંધ કરી દો. બધું પડો બધું કશું પૈસા પૈસા લે આ જો ને અરે આ પીને આયા હોય. તો હવારે આ છે ભાઈ આ તો અલ્યા નકરો દારૂ પીને આવ્યો બોલા. જોયો તો હો હવારે જ આવી ગયો. ચમ આવ્યો તો? અરે પીને આયા. અરે આ તો તું મારી જોડે 500 રૂપિયા લઈ ગયો લે બા નહીં તારો ભા. હા એ બધા ભા હોય કે કોઈ બા નહીં. ભા તો 500 લઈ ગયો મારી જોડે. એટલે તમારા જોડે પૈસા લીધા અમને જોડે પૈસા લીધા. અલે હવારે જ આવે તો ઘરે કે પૈસા લેવા એ રમેશજી હા આ તો મોણો હારો હ. શું હારો હ? અલે હું મંદિરમાં દર્શન કરીને આગળ મેં આઠા ના લીધા મને 46 આલીને ગયો. શું હારો એ તો તમે કોણ કેટલા હાલે તમારે? 46 આલીને ગયો મને. અલે મારી જોડે 500 લઈ ગયો. અને મારી જોડે લઈ ગયો હવારે. મને કે ઘેર લગાડે ને તમારે કે આલો કે આલો પછી તમારે બધા પૈસા લીધા ને પીને આવ્યો હારે. જો કંટાય નકરો ખબર દારૂ પડે કંટાય. તો યાર વે પિયાલા જો ને યાર. એ ઊંધું કોલા લબડી ઉરે લુ મે જો મે ઓટ હા જો નહીં આવી. અલ્યા આ મને કોઈ થાય નહીં કે નામ આપણું આવશે આપણા ગામનું નામ આવશે. તોડી નહીં કોઈ. ના ભાઈ મેં કશું કર્યું નહીં. આ તો મારા ઉપર પડ્યો આઈને. રમેશજી ભાઈ કોને કરી દે ને કે આપણું નામ બદલમ થા. અને આવડતા ગામમાં આવતા ને આવડતા ઓવો સમજો આ લુકરા બુકરા જબરું કરી ગયા તમે તો. હે એટલે ઓમ થાય ભાઈ તું ઓમ અલ્યા બેઠો કરો એ મથુરજી બેઠો કરો એને બેઠો કરો. વરગારું લે. ના ના રમેશજી ડાયરેલા મને નહું દેવાનું ડાયરેલા હતો. સમજો જો અમને પેલા એ રમેશજી પેલા અલે આલે ગાલે મી કરે અમને. આ પીવા માટે તમે આલે લાગે. અલે એ હવે ભીખ માંગવા તો તે આલે. એ હવે પૈસા નહીં આલવાના. ખાવું હોય તો ખવડાવવાનું. આ જો દારૂ પીવે એવું કરો ઓને રસ્તે ચડેલી જતું રે. હા એવું કરો. ચાલો ચાલો તારા રસ્તો જાય બાજુ એ બાજુ. અલે ઈ તો દિવાલ હે પેલા ઘરની. હું આ બાજુ આ બાજુ જો લઈને પેલા જૂતા દાડો. ખરાબ હશે ને આ એના પેલા જૂતા? ઓહો. હારા કર્મો કરો લગે હારા કર્મો. આ ચંપલ પહેરત કરું. આ ભાઈ તારા જૂતા પહેરતો જા. આ તારા ચંપલ પડ્યા. ચંપલ પહેરો ને ઘેર બૈરો રાજુતું છે. આ પગમાં ચંપલ પહેરવાનો ઠેકાણો નહીં. પી નાઈ ગયા લ્યો. ઓલા ભીખ માંગા. લે એ ચેનાજી નોમ આપણું આવશે. હમણાં રવાના કરો. રસ્તા પર રોડે ચડાવો રોડે. આ ચંપલ પહેરા. પહેરો, ચંપલ પહેરો. આ ચંપલ પહેરા. એટલે એ ચંપલ ના પહેરો તો ખીચામાં ખાલી લેજો. એટલે લઈને જાય. ચાલો, રસ્તે જાય. જતા રે ભાઈ. અને આ ટીનાજી કે માં હારા મોણા. અલે હારા મોણા અહીંયા. અરે મને 40 રૂપિયા લેતા મંદિરમાં નાખ્યું.
હું ત્યાંથી અમે પૈસા આલ્યા હો અમે વાત કરે તમે અલ્યા હું આઠન આલતો નતો લેતો મને ઉપર ચાલી આલ્યા અરે ગામમાં એવા એ દારે કરે હો બધા બધા તેલ રૂપિયા લ્યા ને એમાં જ લોચા પડી ગયા અરે કોનાજી તાણું. આવો ને આલ્યા 50 પૈસા જ લાય અલ્યા પણ એ ભાઈ મને ચાલી આલીને ગયો તમને આલી લ્યા, દીધું. વાપરો, અમે જાઓ. હા. આ બાજુ આમાં ટીનાજીનો હાથ હે. હા ટીનાજી નો આ ટીનાજીની ભેહો જાય ને હા. એટલે ટીનાજી જ ભેધવાળા બધાને મારી તારી ભેહો જાય વાત સાચી આવા ને આવા ચેટલા વાત વાત સાચી તમારી સમજે આવા ને આવા નાટક કરીને આવે હે, અને પછી દાડે જુઓ અમે રાતે ઉઠાવડાવે પૈસા તમે આલો નો મારું આવે તમે કહો કે મને પૈસા આલ્યા એમની તમે કે મારા કઈ લઈને ગયો મથુજી કે મેં 500 આલ્યા હું તો દર્શન કરીને નીકળ્યો હું આઠે નાતો કે તું મારા કરતે ભિખારી તે મને કહેલો કે 20 રૂપિયા કે 10 રૂપિયા દૂધ લાવજો ને બે પાલ લે તો મેં બીજા 20 માંગે કહું 20 રૂપિયા શાકભાજી આ ડોસીને બેન ખાવા થાય એટલે કહો તમે આવી રહેલા માણસો તે ભિખારીને પૈસા લેવાના આપણે લઈ લીધા મેં ના લેવાય ભૂડો શરમ આવી જો આ બેનો ભાગ લાગે હે બોલો હશે મારી તારી કોક. ભેહો જાય, હા. કમિશન ખાય, કમિશન. હું તો કોઈનું નહીં છોડતો આગેવાન હા આ જોણતા લાગે હે. જોણતા લાગે હવે ટીના જેવું ના કરતા ને કે ગોમમાં જો તમારી છે ને તમારે બાજુ ઉતરવું પડશે ગોમ હું તો ગમે તે હા. ભિખારી આવે લઈ લઈ ના આગળ માગીને લઈ લઈ ભિખારી તગડી મળશું ગોમમાં બહાર અમે તો ભિખારી એટલે કોઈ મોને નહીં વાત કરો તો ભૂલો. મોણા ના આવે તણા જ આવું થાય ને તાણ શું જય માતાજી કોમ મિત્રો. કરતા હોય તો જો તમને અમારો આ વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 ત્યારે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.